ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે ઓમ શબ્દ નાદ પરબ્રહ્મ જ છે તે દરેક મંત્રની પહેલાં અને પછી બોલવાની પ્રથા છે। જે ઓમકારની સાધના કરે છે તે પરબ્રહ્મને પામે છે। નાદનું સદાન નાદ તે ધ્વનિનું ઉચ્ચારણથી શરીરના રોમે રોમ શુદ્ધ થાય છે। તેને શરીરની અંદર સાંભળવો પડશે। આમ કાન બંધ કરીને સાંભળશો તો સંભળાશે। તેથી પરમાત્માનું જ્ઞાન થાય છે। જ્યાં સુધી નાદ છે ત્યાં સુધી મન છે। જ્યારે નાદ સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ થઈ જાય છે ત્યારે મન અમન બન્યા છે। નિશબ્દ નાદને જ પરમાત્મા કહેવાય છે। આ પદ પ્રાપ્તિ થતાં કોટી કોટી નાદ અને કોટી કોટી બિંદુ આ પ્રણવ નાદમાં લીન થઈ જાય છે અને પરમાત્માનું જ્ઞાન થાય છે। ઓમકાર દિવ્ય નાદ છે। એ સારું સંગીત છે। પ્રકૃતિનો રસ છે। મંત્રોથી ઉર્જા પેદા થાય છે। ઓમ ને હ્રી કલી નૃ મ ગલો સો વગેરે બીજ મંત્રો છે। તેમનું યોગ્ય ઉચ્ચારણથી ખૂબ જ શક્તિ પેદા કરે છે। આ બીજ મંત્રોને યોગ્ય રીતે સાથે જોડીને ચોક્કસ રીતે બોલવાથી ગમે તેવી શરીરની બીમારી મટે છે। આ મંત્રથી લોહી શુદ્ધ થાય છે। ઓમના જાપથી વ્યસન છૂટે છે। આપણા શરીરના કોષોને ફરી જીવતા કરે છે। કોષોના સૂક્ષ્મ જીન્સને જાગૃત કરે છે અને મગજની ન્યુરોન મોટરમાં પણ પ્રભાવ પડે છે। આ સૃષ્ટિનું સર્જન તેનું નામ છે બિગ બેગ। બિગ બેગ થિયરી। બિગ બેગ એટલે મહાવિસ્ફોટ। તે સૃષ્ટિમાં 15 મિલિયન વર્ષ પહેલાં આકાશમાં ગ્રહો નક્ષત્રો તારાઓ સૂર્ય વગેરે તે ઉર્જાથી બનેલ છે। આ કણો પરમાત્મા છે। આ શબ્દ ઓમ છે। ઓમકાર નાદ પરમાત્મા છે। હવે અમૃતના દોષોપનિષદનો સાર છે। શાસ્ત્રોને ફેરી ફેરી વાંચીને પરમાત્માને જાણી જ્ઞાની પુરુષે જેમ મણિ મળી ગયા પછી તે મણિને શોધવા માટેની સળગાવેલી મશાલને છોડી દે છે। જેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યો છે તેને પછી વેદશાસ્ત્રોની જરૂર પડતી નથી। આ ગીતા અધ્યાય 2 શ્લોક 46માં પુરાવો છે। ઓમકાર રૂપ રથ પર ચઢીને વિષ્ણુને સારથી બનાવીને પરમાત્માના ધ્યાનમાં લીન થવું। જે પૂર્વજન્મમાં કરેલા અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે। આ યોગનો જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મો કરનારી સ્થિતિને શબ્દ બ્રહ્મને છોડી દે છે। આ ગીતા અધ્યાય 6 શ્લોક 44માં પુરાવો છે। જે યોગી પરમાત્મામાં મન પુરાવે છે તેને પરમાત્મા શ્રેષ્ઠ યોગી માને છે। આ ગીતા અધ્યાય 6 શ્લોક 47માં પુરાવો છે। તો ઓમ આપણા ઋષિ મુનિ ઓમની શોધ અદ્ભુત અને વિરલ કરી છે। તમામ મંત્રોમાં આપણે ઓમનો ઉપયોગ કરીએ છીએ। ભાષા ધ્વનિ શાસ્ત્ર મુજબ આપણી ભાષાના મૂળ ધ્વનિઓમાં 3 ધ્વનિ અ ઉ અને મુ છે। ભાષાના ઘણા શબ્દોના ધ્વનિઓ વિસ્તાર આ 3 મૂળ ધ્વનિઓનો વિસ્તાર છે અથવા તેમના યોગિક ધ્વનિઓ છે। અ ઉ અને મુ માં કોઈ પણ અર્થ નથી, છતાં વાણીનો વિસ્તાર આ 3 અક્ષરોના ઉપયોગથી થાય છે। આ 3 અક્ષરોના જોડાણથી સમાસથી
ઓમ અ ઉ મુ ઓમનું બને છે. અંગ્રેજી અક્ષરોમાં પણ અ યુ અને એમ સંયોગ થઈ ઓ એમ અ એ યુ એમ ઓ એમ બને છે. આપણા બધા જ શબ્દો અર્થયુક્ત છે. શબ્દ એટલા માટે બનાવવામાં આવે છે કે તેનો કોઈ અર્થ હોય જે શબ્દનો અર્થ ન હોય તેને જરૂરી નથી. તો ઓમનો કોઈ અર્થ થતો નથી, તે શબ્દ નથી. તેથી તેને ઓમ આમ આકૃતિ એટલે કે આમ ચિત્ર દર્શાવવામાં આવે છે. તે સાધારણ ચિત્ર નથી. તેને ચિત્રયુક્ત એટલા માટે બનાવ્યો છે કે તે શબ્દ બની ન જાય. આમ ઓમ શબ્દાતીત છે, ઓમ અર્થાતીત છે. તેનો કોઈ અર્થ થતો નથી. તે અવ્યાખ્યાતીત છે, તેની કોઈ વ્યાખ્યા કરી શકાતી નથી. ઓમ ભાવાતીત છે, તેમાં કોઈ ભાવ નથી. ઓમ કાલાતીત છે, તેને કાળ સાથે કોઈ સંબંધ નથી. જ્યાં કાળ આવે ત્યાં સમય સમજવાનું. ઓમ શુદ્ધાત્મ પવિત્ર છે, ઓમ અંતિમ છે, તેની પાર કાંઈ જ નથી. દુનિયાની બીજી કોઈ પણ ભાષામાં તે જોવા મળતો નથી. તેનું અનુવાદ થઈ શકતો નથી. ઓમ સર્વભૌતિક છે. વૈદિક ધર્મોના કરોડો સાધકોએ તેને સ્વીકાર્યો છે. હિન્દુઓ સિવાય જૈનો અને બૌદ્ધો સાધનામાં તેનો ઉપયોગ કરે છે. ઓમ જેવી સંજ્ઞાઓ બીજા ધર્મોમાં પણ છે. શીખ ધર્મની એક સંજ્ઞા ઓમની જ મળતી છે. તે સનાતન છે. ઓમનો પરનો ભાગ અર્ધચંદ્ર ઇસ્લામ ધર્મના પ્રતીક આમ ચાંદા જેવું બનાવેલું છે. તારાને મળતો છે. જીસનના ક્રોસ સ્વસ્તિકમાંથી ઉતરી આવ્યો છે. સ્વસ્તિક પણ ઓમનું સ્વરૂપ છે. કેથોલિક ધર્મની લગભગ બધી જ પ્રાર્થનાઓ અંતમાં ઓમને શબ્દનો ઉપયોગ થાય છે. ઈશ્વરના અભિવંદન માટે આ શબ્દ પ્રચુર માત્રામાં વપરાય છે. કેટલાક સંશોધકોના મતાનુસાર બાઇબલમાંથી એવું સૂચિત થાય છે ઓમ સૃષ્ટિના પ્રારંભમાં હતો, ઈશ્વર સાથે હતો. કેથોલિક પૂજા વિધિમાં લેટિન ભાષાના અનેક એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે જેમાં ઓમનું અપભ્રંશ રૂપ જોવા મળે છે. જેમ કે સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન વગેરેમાંનો પૂર્વક ઓમને જ સમક્ષ છે. શ્રી અરવિંદે સવયત્રી ગ્રંથમાં ઓમને કહ્યો છે. તેમણે ઓમને અગાધ શૂન્ય કહ્યો છે. શ્રી માતાજીએ તેને પરમાત્માના હસ્તાક્ષર કહ્યો છે. પશ્ચિમનું વિજ્ઞાન આજે શૂન્યના મૂલ્ય તરીકે અનંતનું પ્રતિપાદન કરે છે. તેથી ઓમ અનંત પણ છે. ઓમકાર આદિ રવ છે. તે નિર્વ બ્રહ્માંડનો ધ્વનિ છે. ઓશોએ તેમના જીન ખોજા તીન પાયા નામના પુસ્તકમાં 7 પ્રકારના શરીરો વર્ણવ્યા છે. ઓમ 7મા શરીરનું સૂચક છે. જ્યારે કોઈ વ્યક્તિ ચોથા શરીરમાં પ્રવેશે છે ત્યારે તે નિર્વિચાર થઈ જાય છે અને તેના શરીરમાં અ ઉ અને મુની ધ્વનિ ગુંજવા લાગે છે. જ્યારે વિચાર ખોવાઈ જાય છે, ભાષા ખોવાઈ જાય છે,
ત્યારે જે કાંઈ બાકી રહે છે તે ઓમ જ છે, એમ સાતમા શરીરનું પ્રતીક છે એવું ઓશોનું કહેવાનું થાય છે. વેદો અને ઉપનિષદોમાં ઓમકાર, સર્વ વેદોમાં ઓમનું વિધાન છે. વેદો અપૌરુષેય છે, એટલે કે તેમને કોઈ જ પુરુષે રચ્યો નથી. એમના રચિતા બ્રહ્માને માનવામાં આવ્યા છે અને તેથી ઓમનું સર્જન પણ બ્રહ્મા હોવા જોઈએ. આદિકાળમાં તપથી સિદ્ધ બનેલા બ્રહ્માના મુખમાંથી તે પ્રગટ થયેલ છે. આમ ઓમના ઋષિ અધિષ્ઠા બ્રહ્મા છે, ગાયત્રી તેનો છંદ છે અને અગ્નિ તેના દેવતા છે. પતંજલિ ઓમને પ્રણવ મંત્ર કહ્યો છે. આ શબ્દમાં ઉપસર્ગ છે અને નું ધાતુ સ્તુતિના અર્થમાં છે. જેના વડે સર્વશ્રેષ્ઠ આત્માની સ્તુતિ થાય તેને પ્રણવ કહે છે. યોગશાસ્ત્ર અનુસાર પ્રણવ પરમાત્મા વાચક શબ્દ છે, એટલે કે તે પરમાત્માનું નામ છે. ઉપનિષદો મુજબ પરબ્રહ્મ પરમાત્માનું નામ ઓમકાર છે, જે સ્થૂળ અને સૂક્ષ્મ જગતની પહેલાં ઉત્પાદન થઈ તેમનામાં જ વિલીન થઈ ચૂક્યું છે. વર્તમાનમાં જે છે તે અને ભવિષ્યમાં જે ઉત્પાદન થવાનું છે તે બધું જ ઓમકાર છે અથવા પરબ્રહ્મ પરમાત્મા છે, જે ત્રણેય કાળથી અતીત છે. તેનાથી જુદું છે તે જ ઓમકાર છે. છાંદોગપ ઉપનિષદમાં ઓમકાર ઉદ્ગીવ કયો છે, જેનો અર્થ ગાવા યોગ્ય હોવો થાય છે. આ શબ્દમાં 3 અક્ષરો, પ્રથમ અક્ષર ઉ તુ છે. ઉ તુ ઉત્સાહ ન વાચક છે, જેનો અર્થ પ્રાણ થાય છે. મનુષ્યનું ઉત્પાદન પ્રાણથી થાય છે. બીજો અક્ષર ઘી છે, જે વાણીનું દ્યોતક છે. વાણીને ઘી નામથી ઓળખવામાં આવે છે. ત્રીજો અક્ષર થ અર્થનું વાચક છે. સમસ્ત જીવ જગત અન્નના આધાર ઉપર સ્થિર છે. થ સ્થિતિનું બોધક ઉત્સર્ગલોક છે. ગ અંતરિક્ષ લોક છે અને થ ભૂલોક છે. ઉત્તુ સામવેદ છે. ગી યજુર્વેદ છે. થ રઘુર્વેદ છે. ઓમકાર જ્ઞાન અને ઉદ્ગીત બંને સમાનથી છે. ઉદ્ગીત ઓમનું અવિચ્છિત અંગ માનવામાં આવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ ઓમ, અ, ઉ, મુ તથા અર્ધમાત્રાનો બનેલો છે. તેમાં અ બ્રહ્માજી છે, ઉ વિષ્ણુ છે અને મહેશ્વર છે. આ ત્રણેયનું સંયુક્ત સ્વરૂપ તે પરબ્રહ્મ જ છે. તે ઓમમાં ઉપરની અર્ધમાત્રાથી દર્શાવાય છે. તેમાં ત્રણેય દેવોની શક્તિ રહેલી છે. ઓમકાર પર અને અપર બ્રહ્મ બંનેના સ્વરૂપ છે. પરબ્રહ્મ નિર્ગુણ, નિરાકાર, નિશબ્દ વગેરે હોવાથી તેનો નિર્દેશ થઈ શકે નહીં, પણ અપર બ્રહ્મ બ્રહ્માજી, વિષ્ણુ અને શિવ આદિનો નિર્દેશ કરે છે. તેમની ઉપાસનાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ઓમકારની ઉપર જણાવેલ માત્રાનું જ્ઞાન ન હોય પણ તેના અનુસાધનથી પરમ ગતિ પ્રાપ્ત થાય છે. રઘુર્વેદમાંથી અ, યજુર્વેદમાંથી ઉ અને સામવેદમાંથી મુ એ 3 અક્ષરોનું દોહન કરીને ઓમ સંભાન કરાયો છે. ઓમ માનો અ જાગૃતિ સ્થિતિ છે, ઉ સ્વપ્ન સ્થિતિ છે
અને મ સુષુપ્ત સ્થિતિ છે નું છે, જ્યારે અર્ધમાત્રા તુરિયા સ્થિતિ કહેવાય છે. માંડણ કોપનિષદમાં ઓમકારની 3 માત્રાઓ અકાર, ઉકાર અને મકાર. પહેલી માત્રા અ છે. સ્વર અને વ્યંજન કોઈ પણ વર્ણ આકાર રહિત નથી. સમસ્ત વિશ્વમાં જેટલા નામો છે તેમાં અ વ્યાપક છે. શ્રુતિ પણ કહે છે કે સકારો વે સર્વ વાકો. ગીતાઓમાં પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અક્ષરો વર્ણોમાં અ હું છું. સમગ્ર સ્વરોમાં પણ અ પ્રથમ સ્વર છે. એની જેમ જ જગતરૂપી વિરાટ શરીરમાં વિશ્વાનર રૂપી અંતર્યામી પરમાત્મા વ્યાપક છે. આમ અકાર વિશ્વાનર છે, જેનો સ્થૂળ જગત સાથે સંબંધ છે. ઓમકારની બીજી માત્રા ઉ છે, જે અથી ઉત્કૃષ્ટ એટલે કે ઉપર ઉઠેલી છે, તેથી શ્રેષ્ઠ છે, તથા અ અને મુની વચ્ચે હોવાથી તે બંને સાથે તેનો ધ્વનિ સંબંધ છે. તેથી તે ઉભય સ્વરૂપ છે. તે તેજસ તેજોમય હિરણ્યગર્ભ છે. વિશ્વના અ અને પ્રાગ મની વચ્ચે તેજસ્સુ આવેલું છે. ઓમકારની ત્રીજી માત્રા મું છે, જે મા ધાતુમાંથી બનેલી છે. મા ધાતુનો અર્થ માપી લેવું અથવા અમુક વસ્તુ આટલી છે તે જાણી લેવું એવો થાય છે. આ મુ ઓમકારની અંતિમ માત્રા છે, જે અ અને ઉ પછી ઉચ્ચારિત થાય છે, જેને કારણે બંને માપ તેમાં આવે છે, અથવા તો એ બંને જાણવાવાળું છે. મના ઉચ્ચારણ વખતે મુખ બંધ થઈ જાય છે અને અ તથા ઉ તેમાંથી વિલીન થઈ જાય છે. મુ પ્રાગ છે. પ્રાગ સર્વગ છે. પ્રાગ કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ એમ ત્રણેય જગતનો જાણનાર છે. કારણ જગતમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ જગતની ઉત્પત્તિ થાય છે અને તેમાં લય પણ પામે છે. અ વિશ્વા આત્મા છે. ઉ તેજસ આત્મા છે અને મ પ્રાગ આત્મા છે. આ ત્રણેયનું એક સ્વરૂપ તે પરમ આત્મા છે. આમ અકાર, ઉકાર અને મકાર સંયુક્ત થવાથી બનતા ઓમકાર વડે પરમાત્માની ઉપાસના કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આમ ઓમ ત્રિમાત્રિક પરમાત્મા જ છે. પરમ શિવના અર્ધનારેશ્વરી સ્વરૂપનો પુરુષ શિવ તે અહમ નારી પ્રકૃતિ તે સ આ બંને અભેદ ભાવે એકત્વ પામી સોહમ બનાવે છે. સોહમમાંથી વ્યંજન સ અને હનો લોપ થાય ત્યારે ઓમ ધ્વનિ અવશેષ રહે છે. ઓમ તતુસતુનો અર્થ તે પરમાત્મા સત્ય છે એવો થાય છે. મનુષ્યને પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું જે જ્ઞાન થયેલું છે તે સર્વ ઓમ તતુ સતુ એ ત્રણેય શબ્દોમાં ગ્રંથિત થયેલું છે. ઓમકાર ઉચ્ચારણ વિધિથી રીત કરવામાં આવે છે. તેનું ઉચ્ચારણ દીર્ઘ અને તેલની ધારી જેમ અવિશિષ વિખરાવા વિનાનું થવું જોઈએ. રઘુર્વેદમાં ઓમકારનો ઉચ્ચાર સ્વરહી એક સ્વરયુક્ત, ઉદાત્ત યજુર્વેદ તૈત્તરીય 3 સ્વરૂપયુક્ત ઉદાત્ત અને સામવેદમાં દીર્ઘ ઉદાત્ત અને અથર્વવેદમાં સક્ષિત ઉદાત્ત ઉચ્ચારણ થાય છે. ઉદાત્ત એટલે કે ઉચ્ચ. ઓમનું
વિવિધ રીતે ઉચ્ચારણ કરવાથી વિવિધ પ્રકારના શબ્દનો પેદા થાય છે અને તેને પ્રભાવ પણ જુદો જુદો પ્રકારનો થાય છે. યોગીઓએ સમાધિના ઊંડાણમાં જઈને અનુભવ કર્યો છે કે આ સૃષ્ટિ લયબંધ સંગીત લય અને અલૌકિક સંગીતના નાદનો એક દિવ્ય પ્રવાહ સમસ્ત સૃષ્ટિમાં વહી રહ્યો છે. આ નાદને અનાહદ અથવા અનહદ અપાર યોગીઓને સંભળાતા નાદના રૂપમાં વર્ણવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓમકાર ધ્વનિ પ્રણવને પણ દિવ્ય સંગીત કહેવામાં આવે છે. એટલા માટે જ શાસ્ત્રોમાં થાન પર પ્રણવની મહત્તા આપવામાં આવી છે. ગીતામાં કહ્યું છે કે પ્રણવ સર્વ વેદસુ. મહાભારતમાં કહ્યું છે કે ઓમકાર સર્વ વેદાનામુ. ઓમ શબ્દ બ્રહ્મ જ છે. દરેક વેદ મંત્રની પહેલાં અને પછી ઓમનો ઉચ્ચાર કરવાની પ્રણાલી છે, જેનાથી સમગ્ર મંત્ર ઓમમય બની જાય છે. સમગ્ર ધાર્મિક ક્રિયાકાંડોમાં તેનો વિશદ વિનિયોગ થાય છે. વેદો, ઉપનિષદો, ગીતા વગેરેમાં ઓમનો ઉત્કૃષ્ટ મહિમા છે. સર્વ વેદોનો સાર ઉપનિષદો છે. ઉપનિષદનો સાર ગાયત્રી છે. ગાયત્રીનો સાર વ્યાતિ વારવાર રટણ છે અને વ્યાતિનો સાર ઓમકાર છે. સર્વ મંત્રોમાં લઘુત્તમ અને શ્રેષ્ઠ છે. જે ઓમકારની સાધના કરે છે તે પરબ્રહ્મને પામે છે. ઓમનું પ્રતીક અથવા સાંકેતિક રૂપ ત્રિકોણાસ બિંદુ છે. તેને ઉપાસનામાં યંત્ર રૂપે પૂજવામાં આવે છે. નાદબિંદુ ઉપનિષદમાં ઓમકારની 4 માત્રાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ઓમકારની પ્રથમ માત્રા અકાર અગ્નિ છે. અગ્નિ મંડળ જેવું તેનું રૂપ છે. અગ્નિ તેના દેવતા છે. બીજ ઉકાર નામની માત્રા વ્યાવ્યા છે. વાયુમંડળ જેવું તેનું રૂપ છે. વાયુ તેના દેવતા છે. તેના પછીની ઉત્તર માત્રા મકાર સૂર્યમંડળ જેવી છે. સૂર્ય તેના દેવતા છે. ચોથી અર્ધમાત્રા વારુણી છે. તેના દેવતા વરુણ છે. આ 4 માત્રાઓમાંની દરેક 3 કલારૂપી મુખથી સુશોભિત બીજી માત્રાઓ છે. આમ ઓમકારની 12 માત્રાઓ અથવા કલાઓ થાય છે, જે નીચે મુજબ સાંભળો. પહેલી પ્રથમ ઘોષણી, બીજી દ્વિતીયા વિધુત્તમા, ત્રીજી તૃતીયા પતંગની, ચોથી ચતુર વાયુવેગીની, પાંચમી નામ ધેયા, છઠ્ઠી એન્દ્રી, સાતમી વેસણી, આઠમી સાંકરી, નવમી મહતી, 10મી ધ્રુવા, 11મી મોની, દ્વાદશી એટલે કે 12મી બ્રહ્મી. આ ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા આ કલાઓને જાણી શકાય છે. નાદબિંદુ ઉપનિષદમાં કહ્યું છે કે પ્રણવ ઓમ અને બ્રહ્મની એકતાના ચિહ્નથી નાદરૂપમાં સાક્ષાત જ્યોતિમય શિવરૂપ પરમાત્માનો આવિર્ભાવ થાય છે. નાદનું સધાન, નાદ અથવા ધ્વનિના ઉચ્ચારણનું પણ એક વિજ્ઞાન છે. ઓમકારના નાદથી શિવરૂપ અથવા બ્રહ્મ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે જોઈએ. એક આસન ઉપર ધ્યાન મુદ્રામાં બેસો. મનને શાંત કરીને સજાગ બનીને ઓમનું ઉચ્ચારણ શરૂ કરો. આ ઉચ્ચારણ સ્થૂળ અથવા સૂક્ષ્મ હોઈ શકે.
જે રીતે રટણ કરો તે તેલની ધારા જેવું એકધારું હોવું જોઈએ. ધીમે ધીમે ઓમનો નાદ અથવા ધ્વનિ ઉચ્ચારતા જાઓ અને તેની સામે મનનું અનુસાધન કરતા જાઓ. મનને અન્યાય ન લઈ જાઓ, અન્યાયત્ર ન લઈ જાઓ, બીજે ક્યાંય ન લઈ જાઓ. તમામ પ્રપંચો ભૂલીને દૂધમાં જેમ પાણી ભળી જાય છે તે રીતે મનને આ નાદ સાથે એકીભૂત કરી દો. નાદ શ્રવણના અંતરિક્ષ અન્ય વિષયો તરફ મનને ઉદાસીન બનાવી દો. તમામ ચિંતાઓ અને ચેષ્ટાઓ છોડી દો. મનનું નાદ સાથે અનુસાધન કરો. નાદમાં જ ચિત્તને વિલીન કરી દો. ઓમનું ઉચ્ચારણ ધીમે ધીમે કરતા જાઓ. તેની સાથે લયબંધ બનતા જાઓ. ઓમમય બની જાઓ. ઓમનું ગુંજનનો જ અનુભવ કરો. તમારા મનમાં, તમારા સમૂળગા શરીરમાં, શરીરના પ્રત્યેક કોષોમાં ઓમનો નાદ ગુંજી ઉઠશે. તમારું શરીર અને વાગ્ય યંત્ર જેવું છે, તેને લયબંધની જરૂર છે. આ નાદ ખૂબ જ સંગીતપૂર્ણ અને લયપૂર્ણ છે. તે તમારા શરીરને લયબંધ બનાવશે. જ્યારે તમને ઓમ સાથે લયબંધ થવાની અનુભૂતિ થાય ત્યારે તેનું ઉચિત ઉચ્ચારણ કરવાનું છોડી દો. હોઠ બંધ કરી દો અને અંદર અંદર ઉચ્ચારણ કરો. આ અંતરિક્ષ ઉચ્ચારણ પણ જોરથી કરવાનું છે કે જેથી ઓમનો નાદ સમસ્ત શરીરમાં વ્યાપી જાય. તમે એવું અનુભવશો કે સમસ્ત શરીર રોમ રોમ આ નાદમાં સ્નાન કરી શુદ્ધ થઈ રહ્યું છે. જ્યારે આવી સ્થિતિ ગહન થાય ત્યારે તેનું અંતરિક્ષ ઉચ્ચારણ ધીમું કરતા જાઓ. હવે તેને ભીતરમાંથી સાંભળવો પડશે. તમારે બહુ જ સજાગ અને સાવધાન રહેવું પડશે. સજાગતાપૂર્વક ઓમનું ધ્વનિને વધુને વધુ સૂક્ષ્મ કરતા જાઓ. એક સમય એવો આવશે કે આ ધ્વનિ નિર્ધ્વનિમાં કે પૂર્ણ ધ્વનિમાં પ્રવેશ કરશે. જ્યારે આમ બને છે ત્યારે પૂર્ણબોધ થાય છે. પરમાત્મા સ્વરૂપ પરમાત્માનો બોધ થાય છે. જ્યાં સુધી નાદ છે ત્યાં સુધી મન છે. જ્યારે નાદ સૂક્ષ્મથી સૂક્ષ્મતર બની જાય છે ત્યારે મન અમન બની જાય છે. નિશબ્દ નાદને જ પરમ પદ કહે છે. આ પદ પ્રાપ્ત થતાં કોટી કોટી નાદ, કોટી કોટી બિંદુ આ પ્રણવનાદમાં લીન થઈ જાય છે અને પરમાત્માનો આવિર્ભાવ થાય છે. ઓમકાર શું છે? ઓમકાર દિવ્ય નાદ છે. ઓમકાર સંગીત છે. પ્રકૃતિનો નિર્વય રવ છે. સૃષ્ટિ બધા જ સ્વર તેમાં પરોવાયેલા છે. પંક્ષીઓનો કલકલાટ, ઉચ્ચાર, હિમ શિખરો ઉપર છવાયેલી શાંતિ, ગાઢ જંગલોની શાંતિ, પર્વત ઉપર નીચે વહેતા ઝરણાઓનું ખળભળાટ, સંગીત, વૃક્ષોમાંથી પસાર થતી હવાની સરસર, મહાસાગરની લહેરોનું હળવું ગુંજન, આ બધામાં ઓમકારનો જ રવ વિવિધ રીતે વ્યાપેલો છે. ઓમકાર શબ્દ બીજ છે. બધા જ શબ્દોની ઉત્પત્તિ ઓમમાંથી જ થઈ છે. ગીતા અને ગાયત્રી તેમાંથી જ ઉત્પાદન થયા છે. બાઇબલ પણ ઓમમાંથી જ ઉત્પાદન થયું છે. જેણે ઓમને યથાર્થ રીતે જાણ્યો છે તેના માટે જાણવાનું કશું બાકી રહેતું નથી. પ્રારંભમાં ઈશ્વર સાથે સંબંધ હતો. ઓમ એ શબ્દ હતો. ત્યાર પછી બધું જ ઓમમાંથી જ પ્રગટ થયું છે. ઓમ સૃષ્ટિ બીજ છે. સૃષ્ટિ ઉર્જામાંથી પેદા થઈ છે. સૃષ્ટિની બધી જ ઉર્જાનું પરમ સ્ત્રોત ઓમકાર છે. અનંત બ્રહ્માંડના ઉર્જાના વિભિન્ન સ્તરો, આયામો અને ઉર્જા ધારાઓ આ ઉર્જામાંથી જ પ્રભાવિત થયા છે.
ઓમકારના ધ્વનિના શબ્દનોમાંથી સમગ્ર બ્રહ્માંડ ઉત્પાદન થયું છે અને ઓમકારમાં જ વિલીન થઈ જશે. ઓમકાર ધ્યાન બીજ છે. ઓમકાર તમારામાં, મારામાં અને સર્વત્ર વ્યાપક છે. તે નાદ બ્રહ્મ છે. તેના ધ્વનિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી મન તેમાં લય પામે છે. બ્રહ્મ સ્વરૂપ પરમાત્માની અનુભૂતિ થાય છે અને જીવ બંધન મુક્તિ થાય છે. ઓમ સર્વરક્ષક છે. ઓમ સર્વવ્યાપી છે. ઓમ ગતિદાતા છે. ઓમ સત્ય જ્ઞાન છે. ઓમ સર્વદાયક છે. ઓમ વર્ણનીય છે. ઓમ સર્વવર્ધક છે. ઓમકાર અને ધ્વનિ ચિકિત્સા. સમસ્ત જગત રંગરૂપ તરંગ સ્વરૂપ છે. સમસ્ત જગત આમ તરંગ સ્વરૂપ છે. પદાર્થો પરમાણુઓ અણુઓના બનેલા છે. આ પરમાણુઓ તથા તેમાં રહેલા ઇલેક્ટ્રોનો, પ્રોટોન, ન્યુટ્રોન જેવા સૂક્ષ્મથી સૂક્ષ્મ કણોની ગતિ તરંગમય જ હોય છે. વિરાટ ગ્રહોની ગતિ પણ તરંગમય છે. આ તરંગો વિવિધ આવૃત્તિવાળા હોય છે અને વિવિધ આવૃત્તિઓની શક્તિ વિવિધ હોય છે. ધ્વનિ પણ તરંગનો જ બનેલો છે. દરેક અક્ષરો અને દરેક શબ્દનું ઉચ્ચારણ ધ્વનિ તરંગો પેદા કરે છે. શબ્દોનું ઉચ્ચારણ વિવિધ તીવ્રતાથી કરી શકાય છે અને તેને અનુરૂપ તેમના ધ્વનિની આવૃત્તિઓ હોય છે અને તે આવૃત્તિઓ અનુરૂપ તેમની શક્તિ હોય છે જે શરીરને પ્રભાવિત કરે છે. આપણે જાણીએ છીએ કે કેટલાક ધ્વનિ આપણને ગમે છે ને કેટલાક ગમતા નથી. પ્રાણીઓ, વનસ્પતિઓ ઉપર વિવિધ ધ્વનિઓના વિવિધ પ્રભાવો પડતા હોય છે. આપણા શરીરનો પણ એક લય હોય છે. ધ્વનિ આ લય સાથે તાલબંધ અને તેવા ધ્વનિથી શરીરનો લાભ થાય છે. વિવિધ પ્રકારના ધ્વનિઓ વિવિધ પ્રકારના રોગોની ચિકિત્સામાં ઉપયોગી બને છે. તેમાં સંશોધનો થયા છે કે વિવિધ પ્રકારના મંત્રોની વિવિધ રીતે ઉચ્ચારણ કરીને તેમજ જુદા જુદા પ્રકારના સંગીત ને રાગ રાગણીઓથી શરીરના રોગો દૂર કરી શકાય છે. એવા સંશોધન થયા છે કે સંસ્કૃત મંત્રોના ધ્વનિમાં ચમત્કારી શક્તિ હોય છે. મંત્ર ધ્વનિ અસાધારણ ઉર્જા પેદા થાય છે. અસાધારણ ઉર્જામાં ઓમ, એ, હિ, કલી, નું, મ, ગલો, સો વગેરે બીજ મંત્રો છે. તેમનું ઉચ્ચારણ યોગ્ય ઉચ્ચારણ ગજબ નહીં શક્તિ પેદા કરે છે. આ બીજ મંત્રોને યોગ્ય રીતે યોગ્ય મંત્ર સાથે જોડી ચોક્કસ રીતે ઉચ્ચારણ કરવામાં આવે તો ગમે તેવી શારીરિક માનસિક તકલીફોમાંથી રાહત મળે છે. ઓમ પરમ બીજ મંત્ર છે. તેના એકલાના ઉચ્ચારણથી ઘણી માનસિક અને શારીરિક બીમારીઓમાંથી રાહત થઈ હોવાના પુરાવા સોંપડ્યા છે. આ પ્રણવ મંત્રના ઉચ્ચારણથી રક્ત શુદ્ધ થાય છે અને રુધિરાભિસરણ તંત્ર ખૂબ સારી રીતે ચાલે છે. હવે સમગ્ર દુનિયા ઓમનો જ મહિમા સ્વીકારી રહી છે. આધુનિક વિજ્ઞાન પણ ઓમમાં નવી આશા જુએ છે. મેડિકલ સાયન્સ આ ઓમથી એવા રોગોના ઈલાજ શોધે છે કે જ્યાં આધુનિક વિજ્ઞાન પહોંચી શકતું નથી. સામાન્ય નામના સામાહિતના એક લેખકમાં એવું જણાવ્યું હતું કે ઓમના અલગ અલગ પ્રકારના જાપથી હૃદય, મગજ, પેટ અને લોહીની બીમારીઓમાં ચમત્કારી રાહત થાય છે. રિસર્ચ એન્ડ એક્સપેરિમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આ અંગે જે સંશોધનો થયા છે તેમના તારણો તેમાં આપવામાં આવ્યા છે. આ શોધ ટીમના વડાઓ જે
મોર્ગના જણાવ્યા મુજબ તેઓએ 7 વર્ષ સુધી હૃદય અને મગજના રોગો ઉપર ઓમના પ્રભાવનું અધ્યયન કર્યું હતું. આ દરમિયાન તેમની મસ્તિષ્ક અને હૃદયની વિભિન્ન બીમારીઓથી પીડિત 250 પુરુષો અને 2000 મહિલાનું પરીક્ષણ કર્યું હતું. આ બધા રોગીઓ પાસે દરરોજ સવારે 6 થી 7 કલાક શાંત, સ્વસ્થ અને ખુલ્લા વાતાવરણમાં યોગ્ય પદ્ધતિથી યોગ્ય શિક્ષકો દ્વારા ઓમ મંત્રના જાપ કરવામાં આવ્યા. તેમને વિભિન્ન ધ્વનિઓ તથા આવૃત્તિઓમાં ઓમના જાપ કરવાનું કહેવામાં આવ્યું. દર 3 મહિને મસ્તિષ્ક, હૃદય ઉપરાંત સમગ્ર શરીરનું પરીક્ષણ કરવામાં આવ્યું. 4 વર્ષ સુધી સતત આમ કર્યા પછી તારણ નીકળ્યું તે ઘણું ચોંકાવનારું હતું. લગભગ 70 પુરુષો અને 82 મહિલાઓમાં ઓમના જાપ શરૂ કરતાં પહેલાં બીમારીઓની જે સ્થિતિ હતી તેમાં 90% સુધીનો સુધારો નોંધાયો. જે રોગીઓની બીમારી અંતિમ અવસ્થામાં સુધી પહોંચી હતી તેમને વધારે ફાયદો થયો હતો. આ ઉપરાંત અન્ય એક મહત્વ બાબત એ હતી કે વ્યસનના બંધાણી બની ગયેલા લોકોના વ્યસનો ઓમના જાપથી છૂટ્યા હતા અને ઓમકાર ધ્વનિની બ્રહ્માંડની સર્જન થઈ હતી. આ કંપની ઓમ ધ્વનિ અને આભામંડળ ઓરા દરેક વ્યક્તિના શરીરની આસપાસ વિશેષ પ્રકારના આભામંડળ ઓરા હોય છે. આ ઓરા ઉપર ઓમકારની ધ્વનિની શું અસરો થાય છે તે જોઈએ. બધા મંત્રોમાં ઓમ ખૂબ શક્તિશાળી મંત્ર છે. તેના વિવિધ પ્રકારના ઉચ્ચારણથી વિવિધ શક્તિશાળી સપદનો પેદા થાય છે. આ સપદનો ઓરા ક્ષેત્રને જુદી જુદી રીતે પ્રભાવિત કરે છે. ઓમકાર જુદી જુદી લયથી ઓરાની આભામંડળની જુદી જુદી ત્રુટિઓ અને તેમાંના છિદ્રો દૂર થાય છે અને આભામંડળ એટલી મજબૂત બને છે કે તે બાહ્ય પરિબળોના નુકસાનકારક શરીરને બચાવે છે. આમ ઓમકારના ધ્વનિથી ઓરાની શક્તિઓ પ્રમાણિકને નુકસાન કરતા શક્તિઓ દૂર કરે છે. તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્ય વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા પર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુના દર્શન કરાવ્યા. તે જ્ઞાન અમોએ અમારા સર્વે કુટુંબીઓને અપાવ્યું. તે પરમાત્માનું જ્ઞાન હું આ વિડીયો વડે બીજાને પણ સમજાવું છું. તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે, પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સંપ્રદાયમાં જવાનું છોડતા જ નથી. તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ. તો માના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે. તેમાંથી 72,000 નાડીઓ બને છે. તે મુખ્ય 3 નાડીઓ છે, ઈંગલા, પિંગલા અને સુષુમ્ના. તે સુષુમ્ના વડે પરમાત્માનું જ્ઞાન માટેનું ધ્યાન કરવું. ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી. ત્યારે ઓજસ વડે આભામંડળ કવચ બને છે. જો નામ મંત્ર કે રૂપ જોશું તો મંત્રો તેવા તરંગો તેવા બનશે. તે બીજા જન્મમાં ભોગવું પડશે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ 3 રસ્તા, માયાસિનીમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠી બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. આટલું કહી હું મારી વાણીને વિરામું છું.